ભારત વર્ષની કોઈ અમને પૂછે વિદેશમાં કે તમારા દેશમાં ચોખાઈ શું છે, કાયદો, છોડો બધું. સંસ્કાર અમારી પાસે ગાડા ભરી ભરીને પીડ્યા છે સાહેબ. વર્ષો પહેલાની ઘટનાઓ, 5,000 વર્ષ પહેલા જે ઘટના ઘટી એના ગ્રંથો આજે વંચાય તો કાલની ઘટના લાગે. ઈ સંપદા લઈને ભારત બેઠું છે. અરે આજુબાજુના દેશની બાપની તાકાત નથી. હિન્દુસ્તાનનો વાળ વાંકો થઈ જાય. સમય આવે કોક વિરલો જાગી જાય. ખોટા પાડો હી દેશ ઉપાડા લે. એનું બજેટ નથી બનતું એટલું તો દર શનિવારે ભારત તેલ ચડાવે હડમાન ને ડો. જેવી તેવી વાત છે કે દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન. આ શ્રદ્ધાનો દેશ છે, ભરોસાનો દેશ છે. બુદ્ધિનો દેશ જ નથી, કેવલ દિલનો દેશ છે. આ પ્રેમ. હા, અને તમારે જોજો બુદ્ધિ છે જ નહીં, હકીકત છે. બુદ્ધિનો દેશ જ નહીં, પ્રેમનો, લાગણીનો, ભાવનો. મહેમાન આવ્યા તો કેટલા દી આપણે રોકી દઈએ, નક્કી દઈએ. આ ભાવ બુદ્ધિ તો તરત ના કે તમારે જવાની બચ કેટલા વાગ્યા. બુદ્ધિવાળા ના પૂછતા. અમારા ગામમાં ખાલી 2 જ બસ આવે છે, એક સાંજની 5 વાગે અને અત્યારે તમે જે ઉતર્યા એ બસ. બસના એડ્રેસ દેખાડી દેતા. આ બુદ્ધિવાળા. આ તમે જે આમંત્રણ આપ્યા, આ પત્રિકાઓ આપી છે, છપાવી છે, આ બુદ્ધિનો વિષય જ નથી, પ્રેમનો જ વિષય. એટલે જ બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે છે, કહી છે, કહી જાય. બેનો એકલા ભેગા આમ જે બેસી જાય આમ, અને પછી જે વાતો કરે એમાં એક વાત તો કરે જ તે કહે છે. તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે વાતે હાશી. આપણા બુદ્ધિ હોય તો ઘોડે ચડીને જઈએ આપણે. ઘરનો વ્યવહાર બેન મારે હાસવવા પડે. મહેમાન આવે જાય ને બાપા એ તો જે હોય ને ફોનમાં કે આવો ઘીરે, પછી એને ખબર છે તાવડી તેરવાના માગે. ખરેખર હું તમારી ભેગો છું. આપણા બુદ્ધિ, હું તમારી ભેગો છું. આપણા બુદ્ધિ છે જ નહીં ભાઈ. બુદ્ધિ બધી આપણી માવું ને. અને અમુક તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય. હું કહું છું હા સાહેબ, આ દેશની જગદંબાને પગની પાનીય બુદ્ધિ હોય. શું કામ? એ ડગલું ભરતા પેલા 7 વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય. અને આપણે નરા તાર હાવ ખપ કરતા ક્યાં જઈએ એ જ નક્કી નહીં. ઘણા નથી દિયાશમાં ડોલ કે અહીંયા વંડી કોણે કરી નાખી? વંડીએ પટકાય. એ વંડી તારીમાં હતી, તું ડબલું નાખી ગયો અત્યારે. ખરેખર આપણે પુરુષ, આપણે તમારે ભેગો છું, આપણે બુદ્ધિ છે જ નહીં. પણ કહેવાય ગયો બુદ્ધિ નથી, પણ આપણે કઈ દિલ વાળા ઓછા નથી. ગમે ત્યાં દિલ લગાડીને બેઠા. બોલો લ્યો, કોકે ખોટું દાંત કાઢે તો 2 વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે. તારી માં ગાંડી છે, ખોટા પેટ્રોલ બાળમાં. આ શાર્ક આવે તો તું સુરત પગ્યો હોત ભાઈ. એટલે જીવનમાં ભાવ જરૂરી છે. વાત મૂળી કરું, ઠીક છે, હસાવવા માટે આપને બધાનું કહું, પણ એ સમય આવે કોક વિરલો જાગી જાય છે આ દેશમાં. ચિંતાનો વિષય નથી. નવરાત્રીમાં એમ થતું કે આજ યુદ્ધ જામે, કાલ યુદ્ધ જામે, પણ ગરબામાં બિલકુલ ખોટ પડી. ટેસ્ટથી રીમા જ છે, કારણ કે એનું વાતાવરણ જ આ દેશનું એવું છે, પ્રકૃતિની સરજ એવી છે કે કોઈ દે ટેન્શન થતું જ નથી. હવે આ તો કાંઈ નથી. કેવા મોગલો આવીને વૈયા ગયા, કેવા અંગ્રેજો આ દેશમાં આવીને વૈયા ગયા, કેવા ધરતીકપ આવીને વૈયા ગયા. કાંઈ ઘટ્યું આ દેશમાં ન ઘટે. કારણ કે સમય આવે કોક કાંઈક એવું કહી જાય. એટલે આ દેશમાં મહાન હોય ને તો આ દેશના સંસ્કાર. વાત ઈ છે મારી. એટલે પુરુષ જ્યારે મૂંઝાણો ત્યારે શક્તિ જ આગળ આવી. આ જોડ જ હોય. હા, સ્ત્રી પુરુષ, હાંડો ગાગેટ, કળશો ટબુડી, સમસો સમસી. સમસા બહુ વધે છે હવે. તપેલું તપેલી તો તપેલી, તાવડો તાવડી, હાવણો હાવણી. અને પાછી તમે જોજો હાવણી છે ને, હાવણી એને બેનો બહુ હાસુ છે, કારણ કે એના રહ્યા ને એવા હાસવીને ઘરના ખૂણા મૂકે. અને પાછો ઉપયોગ કેટલો ખબર? રૂમ વાળ છે, લોબી ઓસરી વાળ છે, વધીને 2 પગથિયા, ન્યાલી પાસા વળ છે. ફળિયામાં નહીં, ફળિયામાં હાવણા. ફળિયું વાળે, ગમાઈન વાળે, બજાર વાળે, કોકના ફળિયામાં આટો મારી આવે અને પછી ગમાઈનમાં ઊંધે કાંઈ પીડ્યો હોય. અને સહેજે હકનો ન રહે ને, સહેજે આડોળો થાય ને બાયુ જામ ઊંધો કરીને જે પસાડે, એમ કોઈ દી હાવણીને પસાડી. સહેજે ઢીલો પીડ્યો તો વેરણાના બટકા માખી નહીં દે. એવો કડક ઢીલો તો રહેવા જ ન દે. તમે તો એવા લાગો,
આ તો ઘૂઘલું તૂટી જાય હો. અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વાળા ઘડી એને સામું જોવે, એકચ્યુઅલી આજ તમે મને એવા લાગો છો. તા તો ઓલો કાસમાં મળે જોવા, આખો દી આલી અને ઓલો એટલો હરખાય એમ કે ને આ તો તમે એવા લાગો છો, એવા લાગો છો. તા તો સીધા હોનાની દુકાનમાં લઈ લે, તારે જે લેવો એ લઈ લે, બધું લઈ લે, કાંઈ વાંધા નહીં. એક હાવ બીજો ઝીણો જોક, એક ભાઈને ની પત્નીએ કીધું એ કે મારા ગળા માટે કંઈક લઈ આવવાની, તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો કાલે સગડ સગડ એ હાર મગાવે તારી માં, અમારી સગડ જે લિજ્જતાઓ છે લે. નક્કી છે. પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું, હોનાની દુકાન બહાર નીકળ્યા, પાછા કાઢ આજ તો મને બહુ મજા આવે, એવા લાગો. સીધો હાડીના શોરૂમમાં લઈ લેજા ઘરે, બેંગલ બેંગલ જે હોય લઈ લે ને, મજા આવશે. ત્યાં જશો ને વાવડી આપણા સંબંધીને ત્યાં, આપણા મિત્રને ત્યાં સારું લાગે ને. હાજ સુધી આવી તમે તો એવા લાગો. પછી હાજે ઓલાનો મગજો હવે તો કેવું કેવો લાગુ, એ કે મારા બાપા જેવા. હું નાની હતી ને ત્યારે મારા બાપા આમ જ મન ફેરવતા. ઓલા ભડું દીને બધું મન ભાંગી ગયું ભાઈ. હાવ એક બીજો ઝીણો જોક્સ કહું. હાવ તમે જો હવે પ્રોગ્રામ ચાલુ થયો આપણો. હાવ ઝીણો જોક્સ. ટ્યુબલાઇટ થાય ને થાય, ન થાય તો ન થાય ભાઈ. હા, અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહું સારી વાત લાગી તો વધાવો તાળ્યો, હું કામ પણ કેવું છું, સારું લાગે તો વધાવી છે. હા, અમુક ઝીણા જોક સમજાય ને સમજાય નથી. એક બીજો જોક કહું વચ્ચે પાછો. એક ભાઈ એના છોકરાને કીધું, એ બેટા શોકમાં અવાજ આવે છે, જોતો શોકમાં અવાજ આવે. તા તો ઓલો ખાય ગામના શોકમાં આટો મારીએ, ત્યાં આવીને કે કાંઈ બાપુ ત્યાં કાંઈ છે નહીં, એમાં નહીં આ ટ્યુબલાઇટ ના શોકમાં. એટલે ખાવ ઝીણો જોક કહું. આની ઉપરલી આપણે શું કહેવાય માપ આવી જાય. પતિ પત્ની બે એટલા બધા ભાવથી સાથે રહે, એવો પ્રેમ કરે એકાબીજી ભાવથી ને, ખરેખર જીવાય એમ જ હોય ભાઈ. કડવી કડવી ટીકડીઓ ખોબો ખોબો ખાઈને 60 વર્ષ જીવવું એની કરતા આ મીઠાઈ ખાઈને 16 વર્ષમાં હકેલી લેવું, જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે, પાછા બાસકા જેવા તો થઈ જાય. હા હમણાં નહીં નહીં ટેન્શન નહીં રાખવાનું, ભગવાન કાંઈ કરવાનો જ નથી. બોડી એને બનાવ્યું છે, સુધારશે એ જ. જેમ કપાસની ઈયળું 3 દિવસે ને અમે ભણ્યો છું કૃષિ, 3 દિવસે આમથી મરી જાય. 3 દિવસથી વધારે ઈયળની આયુષ હોતી નથી. આપણે શું કે પેલા છંટકાવ જો બીજા છંટકાવની આ હશે મરે અત્યારની આયુષ થઈ ગઈ હતી, હું કામ ખોટા ડબલા લ્યો. હા, એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી, એટલે એક ભાઈ એને ના પાડી કે ઈ તું રહેવા દે, તું એક કામ કર બકાલું કર ખેતરમાં. તો બોલે બકાલું કર્યું, પછી રીંગણા દૂધિયા મરચાં માર્કેટમાં વેચવા બેઠો. હાલો લઈ જાઓ ભાઈ ઘરની વાડીના. એક બેન આવે, હે ભાઈ મરચાં શું ભાવ છે? 20 કિલો બેન. તીખા તો છે ને તો ભર દીન જો બેન બિલકુલ તીખા નથી આલ્યો. ઓલો બાજુમાં જ ઉભો હતો, એ કે એટલે હું તને કહેતો હતો તાર દવાની દુકાન ન કરાય. તને જ્યાં સાખી સાખીને દેવાની ટેવ છે ને, એટલે ઝીણો જોક છે એટલે કહું છું તમને, બહુ પતલો જોક છે. હા, બારે એટલું બધું માણસ છે, એ ઓલા સ્ક્રીનમાં જોવે. અહીંયા 2 લગાડ્યા, આયોજન બહુ સારું છે. કાળિયા, અરે હો કાલિયા કિતને આદમી થાય. હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું, આપણે કેવા બનાવ્યા એને, કેવા બનાવ્યા. કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં. રામ જે કયું નગર હતું રામગઢ, રામગઢ ને એમાં લાઈટ હતી રામગઢમાં. એ ગામમાં લાઈટ નહોતી. જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભભાઈ ના ઘરેથી બેન છે, એ ફાનસ લઈને જ આટા મારતા હોય. એ ગામમાં લાઈટ હતી. હે તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સીડ્યો એ ભરતા છે નથી.
ઊંડા ઉતરો, ઊંડા ઉતરો. મરી જાવ હમણાં રૂપિયા નાખી નાખી. કવડો ઉસો ટાકો. એ હું કોહે કોહે ભરતા આવું કાંઈક નું કાંઈક પીડ્યું હોય છે, જોયા કરું. એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા. અરે એક ભાઈ હમણાં એની ઘરે બેઠા બેઠા ગીત ગાતા, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ. એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો, જમવું હોય તો લસણ ફોલો. કાયલ નો જ છે આજે. હા, આજ ઘણું બધું એવું આવ્યું છે કે તમે સીડીમાં નહીં સાંભળ્યું હોય. કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને, એટલું બધું બાપુ આ મીડિયા જે હાજે બોલ્યા હોય ને બીજે દી ફાટ દિન બજારમાં વહી જાય. ઘણી જગ્યાએ પ્રોગ્રામ શું કે નવું બોલજો, કાંઈક નવો તો ડિસ્કા કરીએ થાય હવે. પણ ના ના, આમાં ઘણું તમને મને અંદરથી જેમ જેમ લહેર આવતી જાય એમ હું બોલી. હા, ક્યાં ભાગ્યો ભાઈ? ઓય અહીંયા તો હા કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યા માયા આયરમાં. ખરેખર બાળકો છે. હમણાં મેં બાપુ એક નવું ચાલુ કર્યું. આપણે કોઈની ઘરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તે, તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે, પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો. જેની ઘરે જાવ નાનું છોકરું હોય ને એને પરાણે પડકે બોલાવો અને પછી ધીમે ધીમે પૂછું, મને ઓળખ? શું નામ છે મારું? ઈ જે નામ બોલે ને ઈ જ આપણી ગેરહાજરીમાં નામ લેવાતું હોય. ઘણા કે માયો આવ્યો ચો, નક્કી થઈ ગયું કે અહીંયા માયાભાઈ સહી જ નહીં, સા ન પીવાય નીકળી જ જવાય. આવો આવો, અમારે ભગુડા ડાયરો બધો મોગલધામ રામભાઈ ને માયુભાઈ ને આવ્યા. આવો આવો પધારો, તાળીઓથી વધાવો સાહેબ. ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે, બધા ઘરના છે. રામભાઈ પધારો. બે રામભાઈ વાત મળે હાલતી હતી કે એ બહુ બધું બાળક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી. બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને, ત્યાં લઈ જા મારો દીકરો, એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે, જા લઈ આય. ત્યાં જઈને કીધું ચંપા માચી માં મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે ઓલી બેને તરત આપ્યો, કાલે બેટા લેતો જાઓ. બીજું કાંઈ તારી મમ્મીએ કીધું? એ કે હા એણે કીધું ચંપુડી નો આપે ને તો કાંતા માચી પાસે જાજે. ઓલી દીધું થી પાછું લઈ લીધું, જા કાંતા માચી પાસે લઈએ જા. નહીં, બાળકોની ભાળતા બોલતા જ નહીં, કારણ કે ઝેરોક્સ છે, સીધું કહી દે. કારણ કે ભગવાન છે, ભગવાન વારો તારો ન કરે. હા, એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવથી રહે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કહે ને તમારા ભાઈ ભોળા બહુ આવું કે ભોળો તો ઘીરે જ હોય. એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને, ક્યાં છો? કે ઘરે જ છો ડાર્લિંગ. ઘરે જ છો? કે હા. તો કે મિક્સર ચાલુ કરો લ્યો. લોલો ધડ દિન ડ્રરમાં મિક્સર ચાલુ કરે અને ખખડાટી સાંભળી લે. હા બરાબર, ઓકે તમે ઘરે જ છો. પછી રોજનું થઈ ગયું, ક્યાં છો? ઘરે. મિક્સર ચાલુ કરો. ઓલો તરત મિક્સર ચાલુ કરે. બેન 5 દી પછી આવ્યા ઓચિતા, બપોરે આવી ગયા. ઓલો ભાઈ નતો ઘરે, છોકરા હતા. છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? એ કે બા 5 દિવસ મિક્સર લઈને ઘરેથી નીકળી જાય છે. આ ક્યાં જાય નક્કી નહીં. કે મોટા માણાને વખાણ બધાને ગમે. ભગવાનને વખાણ ન ગમતા હોત તો એની આરતી કોણ ઉતારત? કોણ એના એટલે કઈ ઈ કાંઈ આપણી ઘોડે ફૂલીને દડોય ન થઈ જાય, કારણ કે ભગવાન છે. હા, અને ત્રીજી વાત એ કહું કે આપણા કદાચ ઘણા મિત્રો અમુક અધકશરું કાકા ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને. મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ, આ બધી સ્ટોરીઓ છે. એકચ્યુઅલી આપણને ભગવાનની ખબર જ નથી ને આવું છું કાંઈ હોય નહીં. કાળોંદરીમાં નાગ નથી આ બધું શું છે? માખણ ચાટું ભગવાન આમ કે વાડી ભેગું થાય ને રોજ ઉઠકાઈને સોયટું હું કરું ને. આ ખરેખર અધકશરા બહુ દખ. એવા ખોટા માનનારા માણસો હોય ને એને કહેજો કે તારામાં તેવડ હોય ને તો ભગવાનને બબે કટકા તું તારે ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય.
કારણ કે હાથી નીકળે ને કૂતરું ભાંત કે હાથી એને ડોટું દે તો હાથીત્વ જાય. લુખું ગાળું દે તો ભગવાન એને હાટું ધક્કો ખાય. ભગવાન જેવું હોય તો દેખાડી દે, લે મને, હા તને દેખાડવા આવે, તું ક્યાં રાવણ નો દીકરો છો? એ લાયકાત જોવે ને. એટલે એવી કોઈ વ્યક્તિ હોય, મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય. પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે, શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં, નહીતર ઓલો સહન નહીં કરી શકે. જ્યારે જ્યારે ભક્તની આંખમાં આહુડા આવ્યા છે ત્યારે વૈકુંઠ ગાંજ્યું છે. આવે પાછો ભરોસો. નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે 650 વર્ષ પહેલા જાજો સમય નથી થયો સાહેબ. જુનાણાની ધરતીમાં 52 કામ કરવા માટે આવતો હોય, 52 કામ કરી ગયો નરસિંહ મહેતાના. આ કોણ કરે છે? આ એને જ કર્યું. વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે. રાવણને અભિમાન આવ્યું, એ તો રામના અવતાર પહેલા આવ્યો. રાવણ ભગવાન શિવનો પરમ ઉપાસક, કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે હવે છે ને એને કહી દેજો એ માથાળાને અહીંયા કૈલાસ નો આવે, તમે અહીંયા લંકા ભેગા તમે જાજો એકલા પૂજા કરી લે, ખોટો એને ધક્કો ન કરાવતો. તમે હતા સમાધિમાં ડોહું બધું ઊંસું કર્યું, છોકરા પણ બરફમાં લફરતા હતા, બધા હળું ઢોળું આખો કૈલાસ ઉપર ઊંસો કર્યો. છોકરા જેમ એ તો હારું છું, ગણપતિની હોંઠ મારા હાથમાં આવી જઈને કરી તો હર જવાનો હતો, ગમે ત્યાં મંડાઈ જાત. હવે તમે કલ્પના કરો, રાવણ યાદ કરે ભગવાન શિવને તો કૈલાસથી લંકા આવી જતા હોય મહાદેવ, કે રાવણ પૂજા કરી લે ચટ. બ્રહ્માજી એને પૂછી પૂછીને લેખ લખતા હોય, 9 ગ્રહ જે ઢોલીએ બાંધીને બેઠો હોય એવો રાવણ, એને મનમાં અભિમાનનો ગોળો ચડ્યો. શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય. ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા, પોતે હું કહું એટલા લેખ લખે. આ 3 લોકમાં મારું રાજ હાલે છે. એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી. જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુને મારી કાબુમાં કરી લઉં એટલે 3 લોકમાં મારો ડંકો વાગે. પછી વિષ્ણુને ગોતેણે ચડ્યો રાવણ. જે હોય ને મળે વિષ્ણુ, વિષ્ણુ ક્યાં છે? બોલે કે ભાઈ આપણને ખબર નથી વિષ્ણુ, તે હું થડે આવો. બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ, એટલે લઉં છું. જે મળે ને કે વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુને મને બોલા, વિષ્ણુને મેળવી ગયો એટલે ભૂકા નો કાઢ નાખો તો રાવણીયું નહીં. એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા એને હારા સંબંધ થયા છે. એટલે બલિ તે દૈત પુત્ર કે અપને વાલા બલિ, હા અપને વાલા. એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજનો માણા વિષ્ણુની નજીક, એટલે જે સમાજને વિષ્ણુનો વિરોધ હોવો જોઈએ એને બદલે બલિ એની નજીક વહી ગયો. હા ના આવ્યા તેથી પાતાળ લોકમાં એનું રાજ આલે. બલિનું આવ્યા પાતાળ લોકમાં રાવણ. વિષ્ણુના ડેલી હતી એની બહાર એના દરવાજે આવીને એક ઘાન 3 કટકા રાવણ બોલે, એ બલિ બહાર આવે બોલું. બોલો બલિ રાજા ને થરેરી ગયો, કોણ આવ્યો? આમ જ્યાં ડેલીની બારી ખોલી તા લંકેશ હાથ જોડીને વેરા બલિ રાજા કે આઈએ લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરવું. વિષ્ણુ ક્યાં છે? મેં સાંભળ્યું છે તારે સારા સંબંધ, બધું થઈ રહેશે પણ તમે પધારો તો ખરા. મહેમાન થી મહેમાન થઈને નથી આવ્યો, પૂછવા આવ્યો છું. અને એ બલિ એક વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકાનો કાઢ નાખો તો રાવણની મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી. મેં કૈલાસ ઊંચો કર્યો છે ભુજાઓથી, આવું 10 વાર બોલી ગયો. મેં કૈલાસ ઊંચો કર્યો, વાયડે સડી ગયો. બહુ તાન કર્યું ને ત્યારે બલિ એટલું બોલ્યા કે એ રાવણ, બોલતા પહેલા વિચાર કરજે, તું મહારાજ બલિની સામે ઉભો છો, તું ઓળખશે છો મને કે એક દિયા ધરતીનો માલિક હું હતો. બલિની ભુજાઓની તાકાતની તને ખબર નથી. અને ક્યારનો તું છોડ્યો છો? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ દોષ ને તારે, એટલે અંદર આય, અંદર હાલ. બલિ બારી માલી અંદર ગયા, રાવણ આમ બારી માલી આમ ત્રાહા થઈ, કારણ કે ઓલા 10 માં થાય ને એટલે આમ ત્રાહું થયું. એ હારા જાજા માથા હોય ને ત્રાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય. જાજા માથા થઈ ગયા પછી વિવેક રખાય. પાણી પાડ્યું, 10 લોટ આપ્યા, એક મોટો લોટ આપ્યો, બીજા નાના નાના ગ્લાસ આપ્યા.
મોઢા પ્રમાણે દેવાય ને બેટા, આમ બધું એવું હોય. હા, કીધું ને તમે ગમે એટલું કઈ કરો, પકડાવું નહીં. રાવણ, તારી ઘોડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો. તારે તો બીજી કોઈ તકલીફ નથી, મારે તો 3 પેઢીથી વેર આલ્યો આવે. મારા બાપનો બાપ પ્રહલાદ, એનો બાપ હિરણાકશિપુ, એને મારનાર વિષ્ણુ છે. મારે 3 પેઢીથી વેર આલ્યો આવે. હું તારી ઘોડે ગોતતો હતો. પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુના જેટલા સાળા કરવા એટલા કરી લેજે, પણ એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં. છતાં તારે જાણવું હોય તો આવતું. વામન બનીને જેદી મારી પાસે આવ્યો ને વામન માલી વિરાટ બન્યો ને, 3 ડગલામાં પૃથ્વી માપી લીધી. હું એના ચરણે વયો ગયો હતો. કહો વામન બનીને વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કવડો થાય, આની હારે વેર ન રખાય. અને એ રાવણ, મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો. અને ભગવાન વિષ્ણુએ જયારે મારા મોઢા સામું જોયું, કીધું બલી શું કરે કે મારા બાપ, હું તો દૈત્યનો દીકરો છું, મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાંખડી જેવા તારા પગના તળિયા છે. તે મારા માથા ઉપર પગ મૂક્યો, મારા વાળથી જો તને સેય વેદના થઈ હોય તો આ બલીને માફ કરજે, એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટું છું. ત્યારથી અહીં પાતાળ લોકમાં બેઠો છું. અને છતાંય જે તારે વિષ્ણુને ગોતવો હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડામાં, મોટા ઓરડા, એમાં હિરણાકશિપુ વખતના સાહેબ પટારા પડેલા. અને રાવણે કીધું કે આમ એક પટારો ખોલ. રાવણને કીધું બલીએ, ખોલ પટારો. હવે જેને કૈલાસ ઊંચો કર્યો એને પટારો ખોલતા આમ કરાવી દીધું. પટારો ખોલ્યો અને રાવણને કીધું જોજો અંદર શું છે. કે એક ચક્ર પડ્યું. રાવણ કે તે કૈલાસ ઊંચો કર્યો ને, કા હવે ચક્ર બારું કાઢ, ગોળ ચકરડું હતું, બારું કાઢ. રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, એને હાથની તો કઈ તાણ હતી નહીં. કહેવાય ગયો સાહેબ, પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહે ભુજાઓથી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર ન હલ્યો. ભોઠો બહુ પીડ્યો રાવણ, કારણ કે કારુનો બળ કરતો હતો. બલી કે કા છે હું બારો, તું શું સમજે અમને? તું અમને હું લંકા વાળા સમજે? બરાબર, વીચન્યું ક્યાં છે, વીચન્યું ક્યાં છે, સોટ્યું કારું ન. જ્યાદા મોટા છે ગમે એમ બોલવાનું. રાવણ કે પણ આમ જો આ હલ્યું કેમ નહીં? ત્યારે બલીની આંખમાં આહુડા છે ને એટલું કીધું, કઈ રાવણ, કૈલાસ ઊંચો થયો છે ને તે તારી ભક્તિથી થયો છે, તારી શક્તિથી નહીં. વેમ હોય તો કાઢ નાખજે. આ ચક્ર હલ્યું કે નહીં છે હું ઈ તો કે. ત્યારે મહારાજ બલીએ કીધું કે મારો વડો દાદો જે હતો ને હિરણાકશ, એના કાનનું કુંડળ છે. ખોલ બીજો પટારો, બીજામાં પડ્યું એનું એરિંગ છે કાનનું. તય રાવણ, જેના કાનના કુંડળ આવા હોય તેનો મુગટ કેવો હશે, એના બાજુ બંધ કેવા હશે, એનું બખ્તર કેવું હશે. અરે છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે, પડ્યું છે બધું જોઈ કે કાંઈ જોવું નથી કાંઈ. હવે હા ભાઈ, ઈ મારો દાદો હિરણાકશિપુ અને મારો દાદો પ્રહલાદ જેથી 5 વર્ષનો હતો, મારા દાદાએ થંભ ધગાયો અને તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો અને હાથ જોડીને કહેતો હતો, પિતાજી માફ કરજો, પણ હવે રહેવા ગયો, હવે હદ થાય. નહીં, તારો ભગવાન હોય તો બસ ભરા ને. ફરીવાર પ્રહલાદ બોલ્યા, હું તમને પગે લાગુ પિતાજી, હવે હદ થાય છે. મારો ભગવાન બધાયમાં છે જ, તમે સ્વીકારી લો પિતાજી. ન માન્યો અને પ્રહલાદને પાટું મારીને કીધું, પકડ બથ ભાર. હે રાવણ, વૈશાખ 14 ને દિવસે જેથી મારા દાદા પ્રહલાદે થંભને બથ ભરી અને તેથી થંભ ફાટ્યો અને એની અંદરથી નારાયણ પ્રગટ્યો. તેથી આ કુંડળનો પહેરનાર, આ બખ્તર ધારણ કરનાર, આ મુગટ ધારણ કરનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારા દાદા હિરણાકશિપુને નારાયણે ઓળે પકડ્યો, વગર હથિયારે ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં છે કાંઈ? લંકા ભેગું થાને વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? અને તારે જોઈને વેર જ કરવું હોય ને
તો જેથી માનવ રૂપ ધારણ કરીને આ ધરતીમાં આવે ને તેથી સાળો કરજે, બાકી એનો સાળો કરવા જેવો નથી. એટલે અમારો કવિ કાગ બાપુ લખે કે એને ભરોસે રહેવાય. એમાં પંડના દાપણ નો ડોળાય, આમ હોય ને તેમ હોય ને. કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલું તું હું કાઢ ભાઈ. આવું કીધું છે ભગવાન, ઈ જ કીધું, તારા હાટું નથી કીધું. સ્વીકારી લે. એટલે હું કહું આ દુનિયામાં કોઈ એવું દુખી છે જ નહીં. તમારા આખા જેટલા સરપંચો, બે તો બોડકીના સરપંચ બેઠા છે, બધા આજુબાજુના ઘણા ગામ છે, કોઈ તમારા આખા ગામમાં આપણે જાત કે આખો દી મહેનત કરે ને સાંજે રોટલા ભેગો થાય. તાલુકામાં સદસ્યો બેઠા છે, આવ્યો કોઈ એવો કે ભાઈ સાંજે માઇન્ડ રોટલા ભેગા થાય નહીં, એવું એક પણ વ્યક્તિ નથી. અત્યારે કાગળ વીણે ને એ ટેસડા કરે. સાહેબ ગંદકી તો માણસની આંખમાં છે, બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય છે. અને મેં પહેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે, બાકી વેલકમ તો પગ લૂસણિયા ઉપર લખ્યું હોય છે. નાની હુની વાત નથી આ ભાઈ. કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર. એટલે માણસની અંદર, એટલે હું એમ કહું કોઈ દુખી છે જ નહીં, છતાં મેં કરોડપતિને દુખી જોયા. આ દુનિયામાં દુખી કોણ છે ખબર? જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુખી હોય. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો.